નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી પોતાની ચેનલ પેન્શન ગુજરાત પર। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ કે જે નિવૃત્ત કર્મચારી છે અને જે પેન્શનરો છે તેમને સપ્ટેમ્બર 2025નું પેન્શન કેટલું મળવાપાત્ર રહેશે અને ડીએના વધારા સાથે તેમના પગારમાં કેટલો વધારો થશે તે તમામ બાબત આપણે આ વિડીયોમાં મેળવી લેવાના છીએ। તો મિત્રો, તમામ માહિતી મેળવતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે મિત્રો આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર અને સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહીએ છીએ। તો મિત્રો, વધારે વાર ન કરતાં આપણે માહિતી તરફ જઈએ। પરંતુ મિત્રો, મેઇન ટોપિક છે જે મેં કે સપ્ટેમ્બર 2025નું પેન્શન ક્યારે આવશે તે મેં વિડીયોની અંતમાં બતાવેલું છે, એટલે વિડીયોને આખો જોજો। તો મિત્રો, સૌથી પહેલાં પેન્શન એટલે માત્ર કોઈ રકમ નથી, પણ એ જીવનભર કરેલી સેવા માટેનું સન્માન છે। હજારો કર્મચારીઓએ પોતાની જિંદગીના સોનેરી વર્ષો સરકારી નોકરીમાં ફાળવ્યા છે અને હવે આ વૃદ્ધાવસ્થામાં તેઓએ સરકાર તરફથી યોગ્ય સન્માનની અપેક્ષા રાખવી એ સ્વાભાવિક છે। મિત્રો, સપ્ટેમ્બર 2025ની પરિસ્થિતિની વાત કરીએ તો સપ્ટેમ્બર મહિનામાં પેન્શનરો માટે સૌથી મોટો સવાલ એ રહ્યો છે કે શું આ વખતે પેન્શન સમયસર મળશે? શું તેમાં નવા ભથ્થા કે વધારા સામેલ થશે? અને ખાસ કરીને સરકાર દ્વારા જાહેર કરાયેલા ડીએ એટલે કે ડીએનએસ અલાઉન્સના તાજેતરના વધારાનો લાભ સપ્ટેમ્બર માસના પેન્શનમાં મળશે કે નહીં? તો મિત્રો, આ માહિતી આપણે મેળવી લઈશું। તો મિત્રો, ગુજરાત રાજ્ય સરકારે ઓગસ્ટ મહિનામાં સ્પષ્ટ કર્યું હતું કે ડીએનો વધારો કેન્દ્ર સરકારની જાહેર નીતિ પ્રમાણે જ લાગુ કરવામાં આવશે, એટલે કે કેન્દ્ર સરકારે 4%નો વધારો જાહેર કર્યો છે, તો રાજ્ય સરકાર પણ એ મુજબ પેન્શનરોને વધારાનો લાભ આપશે। પરંતુ હંમેશાની જેમ અહીં થોડો વિલંબ જોવા મળશે। મિત્રો, હવે સપ્ટેમ્બર 2025માં મોટા ભાગના પેન્શનરોને જૂનથી જુલાઈ સુધીના બાકી હિસ્સા સાથે સુધારેલી પેન્શન રકમ જમા થવાની અપેક્ષા છે। આ અપેક્ષા કેટલી સાચી સાબિત થશે તે જોઈશું થોડા દિવસોમાં, પરંતુ આધિકારિક સર્ક્યુલર મુજબ પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે। મિત્રો, ઘણા પેન્શનરો અમારા ચેનલ પર ટિપ્પણીઓ લખી રહ્યા છે કે બેંકમાં પેન્શન સમયસર જમા થતું નથી, ડીએનો હિસ્સો વારંવાર અટકતો રહે છે, મેડિકલ અલાઉન્સમાં વર્ષોથી કોઈ વધારો થયો નથી। આ ચિંતાઓ સાચી છે અને વ્યાજબી છે, કારણ કે મોંઘવારી વધી રહી છે, દવાઓના ભાવ રોજે રોજ વધી રહ્યા છે, પરંતુ પેન્શનરોની આવક એટલી ઝડપી નથી વધી રહી। મિત્રો, સરકાર તરફથી તાજેતરના સંકેતો મળ્યા છે કે તાજેતરમાં મળેલી માહિતી પ્રમાણે રાજ્ય સરકાર પેન્શનરો માટે વિશેષ સેલ બનાવવાનો વિચાર કરે છે। આ પેન્શન સંબંધિત ફરિયાદો ઓનલાઈન સીધી નોંધાવી શકાશે। આ પગલું જો અમલી બનશે તો પેન્શનરો માટે મોટું રાહતરૂપ સાબિત થશે। મિત્રો, હવે આપણે આગળ વાત કરીએ તો પેન્શનરો માટે સપ્ટેમ્બર માસના પેન્શનના મુદ્દા વિશે। તો હવે સીધી વાત કરીએ તો મિત્રો, સપ્ટેમ્બર 2025નું પેન્શન નક્કી કરેલી તારીખે એટલે કે માસની પહેલી અઠવાડિયામાં જ જમા થવાનું છે। બેન્કો અને ટ્રેઝરી વિભાગ વચ્ચે સુમેળ સાધવા માટે વિશેષ સૂચનાઓ જારી કરવામાં આવી છે, એટલે મોટાભાગના પેન્શનરોને પોતાની પેન્શન સમયસર મળશે એવી શક્યતા છે। પરંતુ મિત્રો, ડીએનો વધારો જે તાજેતરમાં જાહેર થયો છે તે સપ્ટેમ્બર માસની પેન્શનમાં ઉમેરાશે કે પછી ઓક્ટોબરથી અમલમાં આવશે તે બાબતે હજુ થોડું ધુમ્મસ છે। આધિકારિક સર્ક્યુલરમાં પાછળથી ગણતરી કરીને ચૂકવણીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, એટલે સપ્ટેમ્બર પેન્શનમાં વધારો ન મળ્યો હોય તો ઓક્ટોબર અથવા નવેમ્બર એ એડજસ્ટ થઈ જશે। મિત્રો, પેન્શનરોને થોડી સલાહ છે કે પોતાની બેંક એકાઉન્ટ નિયમિત રીતે ચેક કરવી જોઈએ। અને મિત્રો, જો સપ્ટેમ્બરનું પેન્શન મોડું આવે તો તરત જ બેંક અથવા ટ્રેઝરી કચેરીનો સંપર્ક કરવો જોઈએ અને પીપીઓ નંબર અને પેન્શન પેમેન્ટ ઓર્ડરની નકલ હંમેશા સાથે રાખવી જોઈએ। તેમજ મિત્રો, ડીએનો વધારો અને બાકી ચૂકવણી અંગેની માહિતી માટે નિયમિત રીતે સત્તાવાર વેબસાઇટની જ ચેક કરવી જોઈએ। અને મિત્રો, સરકાર હાલમાં 8મા પગાર પંચની ભલામણો પર ચર્ચા કરી રહી છે। જો હાલ આ ભલામણો ઝડપથી અમલમાં આવશે તો પેન્શનરોને સીધો લાભ મળશે। ખાસ કરીને જૂના પેન્શનરો
જેમની પેન્શન આજે પણ બહુ ઓછી છે તેમને મોટો ફાયદો થવાનો છે। તો મિત્રો, આખી જિંદગી સુધી આપણે સરકારી ફરજ બજાવી, મહેનત કરી, દેશ અને રાજ્યની સેવા કરી। નિવૃત્તિ પછી આપણો એક જ આધાર હોય છે, એ છે આપણું પેન્શન। પેન્શન માત્ર કોઈ આવક નથી, પરંતુ એ આપણા જીવનભરની કમાણીનું પ્રતિબિંબ છે। આ પૈસા આપણા પરિશ્રમની સાક્ષી છે। મિત્રો, સપ્ટેમ્બર 2025નું આ પેન્શન અપડેટ માત્ર એક નાનું નાણાકીય વધારો નથી, પરંતુ આપણા જીવનમાં થોડો આરામ, થોડું સુખ અને સુરક્ષા લઈને આવનારું છે। જેઓ રોજ દવાઓના બિલ ચૂકવે છે, જેઓ પોતાના બાળકોની શાળાની ફીસ ચૂકવે છે, એ પછી ઘરના રોજબરોજના ખર્ચ સંભાળે છે, તેમના માટે આ વધારો દરેક રૂપિયો મહત્ત્વનો છે। મિત્રો, સરકાર દ્વારા જાહેર કરાવેલા નવા નિયમો, મોંઘવારી ભથ્થાના વધારા અને એરિયર્સની ચૂકવણી અંગેની મળેલી સપ્ટેમ્બર મહિને પેન્શનરો માટે આશાનું કિરણ લઈને આવી રહ્યા છે। આ માત્ર આંકડાઓ નથી, પરંતુ દરેક પેન્શનરના જીવનમાં નવી ઉર્જા છે। મિત્રો, વિચાર કરો, જ્યારે બેંકમાં મેસેજમાં પેન્શન જમા થયું દેખાશે ત્યારે આપણા ચહેરા પર કેવી ખુશી આવશે। એક ક્ષણમાં આપણું મન સંતોષથી ભરાઈ જશે કે સરકાર આપણા હક સમયસર આપી રહી છે। એ ખુશી માત્ર આપણા સમાજમાં જ નહીં, પણ આપણા સમગ્ર પરિવારમાં પ્રસરી જશે। મિત્રો, હવે તમારે એક વાત યાદ રાખવી જોઈએ કે આ માહિતી માત્ર તમારા સુધી જ ન રાખવી જોઈએ। આપણા હજારો પેન્શનર ભાઈઓ બહેનો છે જેઓ રોજ આ સમાચાર માટે તરસતા હોય છે। કોઈ પાસે મોબાઈલ છે પણ સાચી માહિતી નથી પહોંચતી, કોઈને ગેરસમજ પડી જાય છે। આ માટે આપ સૌની જવાબદારી છે કે આ વિડીયો વધુમાં વધુ શેર કરો, જેથી સાચી અને પ્રામાણિક માહિતી દરેક પેન્શનર સુધી પહોંચે। અને મિત્રો, અમારી ચેનલ પેન્શન ગુજરાતનો હેતુ એ છે કે પેન્શનરોને સાચી અને તાજી અને વિશ્વસનીય માહિતી પહોંચાડવી જોઈએ। અહીં તમને દર મહિને પેન્શન અપડેટ, મોંઘવારી ભથ્થું, એરિયર્સ, સરકારના નવા નિયમો અને નિવૃત્ત કર્મચારી માટેના લાભોની માહિતી સરળ ભાષામાં મળે છે। તેથી મિત્રો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ક્યારેય ભૂલશો નહીં। તમારી સબસ્ક્રાઈબ એ માત્ર અમને નથી, પણ સમગ્ર પેન્શન સમાજને મજબૂત બનાવે છે। જો તમારે કોઈ પ્રશ્ન હોય, કોઈ શંકા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો। તમારા દરેક પ્રશ્ન અમારા માટે અગત્યનો છે। અને મિત્રો, અંતમાં એક જ વાત કહું છું કે પેન્શન એ આપણો અધિકાર છે અને સરકારની ભેટ નથી। પેન્શન એ જીવનભરના પરિશ્રમનું ફળ છે। તો મિત્રો, આવી જ માહિતી માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, ચાલો સપ્ટેમ્બર 2025ના આ પેન્શન અપડેટ સાથે આપણે સૌ આશાવાદી બનીએ, એકબીજાને મદદરૂપ થઈએ અને મળીએ આ જીવનની સફરને વધુ સરળ અને ખુશાલ બનાવીએ। તો મિત્રો, જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક જરૂર કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। મળીશું આવી જ માહિતી સાથે। ત્યાં સુધી તમામ પેન્શનર મિત્રોને જય હિન્દ, વંદે માતરમ।